આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી ઉઠશે મા અંબેના ભક્તિભર્યા સૂરો। ભાદરવી પૂનમનો મહામેળો 2026ના આયોજનને લઈ કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો અને માઈ ભક્તો માટે સુવ્યવસ્થિત આયોજન કરવા વહીવટી તંત્ર કટિબદ્ધ। કલેક્ટર શ્રી મિહિર પટેલ યાત્રિકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું। શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન મા અંબેના ભક્તિભર્યા સૂર ગુંજી ઉઠશે। અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત પ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે ભાદરવી પૂનમ મહામેળો 2026નું ભવ્ય આયોજન કરાશે। આ ભવ્ય આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તમામ તૈયારીઓ ને સુવિધાઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે મુજબનું આયોજન કરવામાં આવે। દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરી યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અને યાદગાર અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ તથા લાખો માઈ ભક્તો જેની દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 થી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનું છે। મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો અને માઈ ભક્તો માટે સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે આજે પ્રથમ સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી। સ્વચ્છતા, વિશામાં ભોજન, પાણી પુરવઠો, સુરક્ષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ મહત્વપૂર્ણ બાબતોને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે, તેને ધ્યાને રાખી કલેક્ટરશ્રીએ શ્રદ્ધાળુ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા, સલામતી અને પ્રચાર પ્રસાર સહિતની તમામ બાબતો અંગે ચર્ચા કરી સુવ્યવસ્થિત આયોજન કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌને જય અંબે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો, માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી। સ્વચ્છતા, વિશામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે। અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।